નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની આ પરિસ્થિતિની અંદર આપણે થોડુંક ઓનલાઈન લેક્ચર તમને ભણી શકો એટલા માટે થોડુંક આવી રીતે આયોજન કર્યું છે. આજે આપણે 10મા ધોરણનું પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી વિશે માહિતી મેળવીશું. હવે તમને બધાને ખ્યાલ છે કે આપણે અત્યારે દેશની અંદર કોરોનાની પરિસ્થિતિ છે, જેના કારણે લોકડાઉન જાહેર કર્યું છે. લોકડાઉન એક જ માત્ર ઉપાય છે જેનાથી કોરોનાનો તમે ફેલાવો અટકાવી શકો. હવે આ કોરોનાનું લોકડાઉન અને સમાંતર શ્રેણી કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે એની ચર્ચા કરીએ. હવે જ્યારે સૌપ્રથમ દેશમાં પ્રથમ લોકડાઉન જાહેર કર્યું હતું મોદી સરકાર દ્વારા, ત્યારે 21 દિવસનું હતું. તમે સમાચાર જોતા હો તો તમને વધારે આઈડિયા આવશે. પ્રથમ લોકડાઉન પૂરું થયું પછી હજી કોરોનાની મહામારીમાં જોઈએ એટલું આપણને પરિણામ સારું ન મળતા ફરીવાર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું અને એ હતું 18 દિવસ. 18 દિવસનું લોકડાઉન 3 મે પૂર્ણ થતું હતું. બધાને એમ હતું કે લોકડાઉન ધીમે ધીમે ખુલશે, બધા પરિવાર એકબીજાને મળશે, સ્કૂલે જશે, ટ્યુશનમાં જશે, મિત્રો મળશે, ભેગા થશે, કામ ધંધે લાગશે. પણ પરિવાર એ આશાઓ આપણી ઉગે પહેલા જ આથમી ગઈ અને ફરીવાર બીજું લોકડાઉન પૂર્ણ થયા બાદ ત્રીજું લોકડાઉન 15 દિવસનું જાહેર કરવામાં આવ્યું છે. એટલે ફરી પાછું હજી 15 દિવસ આપણે ઘરમાં જ રહેવાનું છે, જેથી આ મહામારી છે એને ફેલાવતા અટકાવી શકીએ. હવે ન કરે નારાયણ અને સપોઝ આગળ આ 15 દિવસનું લોકડાઉન પૂરો થવાનું છે અને ફરીવાર હજી લોકડાઉન વધારવાની જરૂર પડે તો તમે અંદાજો લગાવી શકો આ 1, 2 અને 3 સંખ્યાના આધારે કે આગળના દિવસ કેટલા હશે લોકડાઉન. 21, 18, 15 કેટલા દિવસો હશે? વિચાર્યું? ઓકે, તમારો વિચાર સાચો છે. આગળના દિવસો હશે 12. તમે જે રીતે વિચારો છો એ વિચાર પકડી રાખો, કારણ કે એ જ મુખ્ય આપણા આજના ટોપિકનું હાર્દ છે. હવે ફરીવાર ન કરે નારાયણ ને આ મહામારી આગળ ન અટકે. જો કે આવું ન થયું, આપણે અને તમે, હું ને તમે બધા ઈશ્વરને પ્રાર્થના કરી અને ફરીવાર આગળ લોકડાઉન વધારવાની જરૂર પડી તો 12 દિવસ પછીનું આગળનું લોકડાઉન કેટલા દિવસનું હોય? ફરીવાર તમે વિચારી શકો ખરા? હવે આ લોકડાઉનના દિવસો હશે 9. તમે જે પદ્ધતિથી વિચારો છો એ એકદમ સાચી છે. તમે એ રીતે વિચારતા હશો કે 21 માંથી 3 જાય તો 18, 18 માંથી 3 જાય તો 15, 15 માંથી 3 જાય તો 12, 12 માંથી 3 જાય તો 9. આજે દિવસોની સંખ્યા આપણે લખી છે એ એનાથી એક સંખ્યાઓની સમૂહ બને છે, એક ગ્રુપ બને છે. 21, 18, 15, 12, 9 આવી રીતે. હવે આ જે સંખ્યાઓનો સમૂહ છે એને કહેવામાં આવે છે શ્રેણી. અને શું કહેવામાં આવે? શ્રેણી. શ્રેણી આપણે સામાન્ય રીતે નાના હતા ત્યારે એવું બોલેલા છે કઈ શ્રેણીમાં અભ્યાસ કરે છે, તો આપણે આપણી જે શ્રેણી હોય એ બોલીએ છીએ. તો અહીંયા ગણિત છે, ગણિતની અંદર સંખ્યાઓ સાથે રમવાનું હોય એટલે આપણે સંખ્યાઓની શ્રેણી એટલે કે સંખ્યાઓની વ્યવસ્થિત ગોઠવણી એને કહેવામાં આવે શ્રેણી. હવે આ શ્રેણીની આગળ એક શબ્દ છે સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણીની વ્યાખ્યા શું હોઈ શકે? જે અહીંયા પહેલેથી લખેલી છે કે જે શ્રેણીના બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત. જે શ્રેણીના બે, અહીંયા એક શબ્દ હું ઉમેરું છું 2, અમુક શબ્દ વચ્ચે વચ્ચે ઉમેરતો થઈશ જેથી વ્યાખ્યા સ્પષ્ટ ખ્યાલ આવે. જે શ્રેણીના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત, તફાવતનો સીધો અર્થ થાય બાદબાકી, અચળ હોય તેવી શ્રેણી. એટલે કે જે સંખ્યાઓના સમૂહમાં બે બાજુની એટલે કે ક્રમિક સંખ્યા હોય એમની બાદબાકી સરખી હોય, અચળનો અર્થ થાય સરખી હોય. ક્રમિકમાં તમે પહેલી બીજી સંખ્યા લો કે બીજી ત્રીજી સંખ્યા લો કે ત્રીજી ચોથી સંખ્યા લો, બધાની બાદબાકી સરખી આવવી જોઈએ. જેમ કે આ દિવસોની આપણે ગણતરી કરીએ તો પહેલા 2 દિવસની બાદબાકી કરીએ એટલે કે 21 અને 18 ની બાદબાકી 18 માંથી 21 જાય તો -3 થાય. નાનામાંથી મોટું બાદ થાય એટલે માઇનસ થાય. પછી 18 માંથી 15 જાય એટલે ફરીવાર -3 થાય.
15 માંથી 12 જાય એટલે ફરીવાર -3, 12 માંથી 9 જાય એટલે 9 માંથી 12 જાય એટલે ફરીવાર -3. હવે દર વખતે તો બાદબાકી -3 જ રહેશે, એટલે કે અહીંયા વ્યાખ્યાના જે શબ્દો છે એ અહીંયા અમલમાં આવે છે કે બે ક્રમિક પદ વચ્ચેની બાદબાકી અચળ એટલે સરખી રહેવી જોઈએ. એક વખતે બાદબાકી -3 રહે, એક વખત 3 રહે, એક વખત 10 રહે, એક વખત 0 રહે, એવું ન થવું જોઈએ. તમે ગમે બે પદ બાજુના લ્યો તો એની બાદબાકી સરખી આવવી જોઈએ. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, બે ક્રમિક પદ લેવાના છે. ક્રમિક નો અર્થ થાય ક્રમમાં આવતા હોય એવા. 21 અને 18 ની બાદબાકી લેવો, -3 આવે તો પછી તમે એમ કહો કે ભાઈ 21 અને 12 ની બાદબાકી કરું છું, જવાબ -3 આવતો નથી, તો ન જ આવે. આપણે શબ્દ છે ક્રમિક. ક્રમિક નો અર્થ થાય પદો ક્રમમાં લેવાના હોય. એટલે પહેલું બીજું લ્યો, બીજું ત્રીજું લ્યો, ત્રીજું ચોથું, ચોથું પાંચમું, પાંચમું છઠ્ઠું, છઠ્ઠું સાતમું, બીજું પહેલું, ચોથું ત્રીજું, એવી રીતે બાદબાકી લઈ શકો. ક્રમમાં હોવી જોઈએ. તો એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. હવે 3 ઉદાહરણ છે. પહેલું ઉદાહરણ છે 2 4 6 8 10, પછી ડોટ 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 ડોટ. એટલે કે આનો અર્થ આગળ કહું છું. 2 પછી 4, 4 માં 2 ઉમેરો 6, 6 માં 2 ઉમેરો 8, 8 માં, એટલે કે બબ્બે ના વધારા સાથે આગળ વધે છે. બબ્બે નો વધારો દર વખતે થાય છે, એટલે આ સમાંતર શ્રેણી કહેવાય છે. બીજું ઉદાહરણ છે 3 6 9 12, પછી અહીંયા ફૂલ સ્ટોપ છે. અહીંયા ડોટ 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 હતું, અહીંયા ફૂલ સ્ટોપ છે. 3 3 ના વધારા સાથે આ શ્રેણી બની છે, એટલે આ પણ સમાંતર શ્રેણી છે. એટલે આ સમાંતર શ્રેણી છે એવું આપણે લખી દઈએ. આ પણ સમાંતર શ્રેણી છે એવું આપણે અહીંયા લખી દઈએ. હવે ત્રીજું ઉદાહરણ છે 2 4 8 16 32, અને અહીંયા હું ફૂલ સ્ટોપ કરી દઉં છું. હવે પહેલા તો આવી રીતે સંખ્યા લખી હોય એટલે સમાંતર શ્રેણી હોય જ એવું જરૂરી નથી. શ્રેણીના ઘણા બધા પ્રકાર છે. સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, ફિબોનાકી શ્રેણી, પણ આપણા ધોરણ 10 ના સિલેબસમાં સમાંતર શ્રેણી છે. એટલે આપણે સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસવું હોય તો આપણે એક જ વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે બે ક્રમિક પદની બાદબાકી તફાવત સરખો આવવો જોઈએ. અહીંયા 4 માંથી 2 બાદ કરો આ બે પદમાં તો બાદબાકી આવે 2. અહીંયા 8 માંથી 4 બાદ કરો આ બે માં તો બાદબાકી આવે 4. અહીંયા બાદબાકી 2 આવી, અહીંયા બાદબાકી 4 આવી, તો આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. એટલે આ બે ઉદાહરણ સમાંતર શ્રેણીના છે. ત્રીજું ઉદાહરણ સમાંતર શ્રેણીનું નથી. હવે અમુક સમાંતર શ્રેણીમાં આવી રીતે ડોટ 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 લખેલા હોય છે, અમુકમાં ફૂલ સ્ટોપ હોય છે. તો એનો અર્થ સમજીએ તો પદની સંખ્યા નિશ્ચિત હોય, એટલે કે પદની સંખ્યા જે શ્રેણીમાં ફિક્સ જ હોય, ગણી શકાય એવી હોય. નિશ્ચિતનો બીજો અર્થ થાય શાંત. આ શાંત શબ્દ આપણે ઘણીવાર ચર્ચા કરેલી છે. જ્યારે શાંત શબ્દ વાંચો એનો અર્થ લિમિટેડ થાય, મર્યાદિત, ગણી શકાય એવું. તો જે શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત એટલે કે શાંત હોય તો એવી સમાંતર શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહેવાય. આ બે ઉદાહરણ છે. હવે અહીંયા 1 2 3 4 પદ છે. અહીંયા 2 4 6 8 10, પછી ડોટ 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 નો અર્થ શું થાય? આપણે ઘણીવાર એમ બોલીએ કે ભાઈ 2 4 ફ્રૂટ ના નામ બોલો તો સફરજન, ચીકુ, દાડમ, કેળા વગેરે વગેરે વગેરે. આ જે વગેરે 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 એ ગુજરાતીનું વગેરે છે, આ ગણિતનું વગેરે છે. એટલે કે આનો અર્થ એ થાય કે આવી રીતે અનંત સંખ્યા, ઘણી બધી સંખ્યાઓ છેક સુધી આગળ જતી હશે. તો અહીંયા મેં લખેલું છે એની સમજૂતી, પદની સંખ્યા અનંત હોય, અનંત અર્થ ગણી ન શકાય એવી હોય તો એવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહેવાય. એટલે આ જે ઉદાહરણ છે એ અનંત સમાંતર શ્રેણીનું છે, અને આ જે ઉદાહરણ છે એ શાંત સમાંતર શ્રેણીનું છે. બહુ સિમ્પલ છે. શાંત સમાંતર શ્રેણી આવી રીતે ડોટ 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 અંતે હોય એવી રીતે લખાય. શાંત સમાંતર શ્રેણીમાં ફૂલ સ્ટોપ હોય, અનંત સમાંતર શ્રેણી ડોટ 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 હોય એવી રીતે લખી શકાય. એટલે આ શાંત સમાંતર શ્રેણી થઈ, અનંત સમાંતર શ્રેણી થઈ. હવે આ વ્યાખ્યાની સમજૂતી મેળવ્યા પછી આપણે એના જે અમુક સંકેતો છે, સિમ્બોલ, એના તરફ આગળ વધીએ. તો હવે એના સંકેતોમાં સમાંતર શ્રેણીના પ્રથમ પદ, સમાંતર શ્રેણીમાં શ્રેણી છે એટલે અમુક પદની સંખ્યા હોવાની છે. તો સમાંતર શ્રેણી માટે
પ્રથમ પદને એ વડે દર્શાવે. આ જે એ છે સ્મોલ એ બીજી એબીસીડી નો છે, સ્મોલ એ વડે દર્શાવાય છે. હવે સામાન્ય તફાવતનું અંગ્રેજીમાં નામ છે ડિફરન્સ. ડિફરન્સ નો અર્થ બાદબાકી તફાવત થાય. એના આધારે એને સ્મોલ ડી વડે દર્શાવાય. તો સમાંતર શ્રેણી માટે સામાન્ય તફાવત સ્મોલ ડી વડે દર્શાવાય છે. એટલે કે પ્રથમ પદને એ વડે અને સામાન્ય તફાવતને ડી વડે દર્શાવવામાં આવે છે. હવે આ બે સંકેતના આધારે આપણે શ્રેણી બનાવવી હોય કે ભાઈ કોઈ પણ સમાંતર શ્રેણી હોય એને આવી રીતે લખાય. આ બે એ અને ડી ના સ્વરૂપમાં તો કઈ રીતે લખાય એ હવે આપણે લખવા જઈ રહ્યા છીએ. સપોઝ આ એક શ્રેણી છે 2 4 6 8. એનું પ્રથમ પદ કેટલું છે 2. તો હું એક ઉદાહરણ લઈને આગળ વધું. શ્રેણી 2 4 6 8 10 ડોટ ડોટ ડોટ. હવે એનું પ્રથમ પદ 2 છે એટલે અહીંયા હું a બરાબર 2 લખીશ. હવે જે સામાન્ય તફાવતનો સિમ્બોલ છે એ d. હવે અહીંયા સામાન્ય તફાવત કેટલો છે 2 2 નો. 2 માં 4 2 ઉમેરો તો 4 4 માં 2 ઉમેરો તો 6 6 માં 2 ઉમેરો તો 8. તો અહીંયા સામાન્ય તફાવત b બરાબર 2 લખી શકાય. તો a બરાબર 2 છે, d બરાબર 2 છે. આગળ આપણે એવા દાખલા જોવાના છે જેની અંદરથી આપણે a અને d ઓળખી આપણે આગળની શ્રેણી બનાવવાની છે. એટલે કોઈ પણ શ્રેણી આપે એમાં જે પહેલી સંખ્યા હોય હંમેશા a હોય. d છે ઈ બે ક્રમિક પદોની બાદબાકી. આ d કઈ રીતે આવ્યા તો કે ભાઈ આ 4 માંથી 2 બાદ કર્યા તો 2 મળ્યા. પછી 6 માંથી 4 એટલે કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કર્યું એટલે 2 મળ્યા. અને 8 માંથી 6 તો પણ 2. એટલે જે આ વ્યાખ્યા છે ફરીવાર અહીંયા હું રિપીટ કરું. ક્રમિક પદ વચ્ચેનો તફાવત અચળ છે તો એને સમાંતર એટલે આ સમાંતર શ્રેણી છે. a બરાબર 2 d બરાબર 2. હવે શ્રેણીની રચના કરીએ તો શ્રેણીની રચના કઈ રીતે થાય a અને d ના સ્વરૂપમાં, તો એના તરફ આપણે આગળ વધીએ. પ્રથમ પદ છે 2. એટલે હવે હું અહીંયા એવું લખું છું કોઈ પણ સમાંતર શ્રેણીને મારે લખવી છે a અને d ના સ્વરૂપમાં. તો પ્રથમ પદ a હશે. બીજું પદ અહીંયા 4 છે. અહીંયા બીજું પદ 4 છે. તો 4 કઈ રીતે મળે તો કે પ્રથમ પદની અંદર 2 ઉમેરો એટલે 4 મળે. બીજા 2 ઉમેરાય શું છે આપણા માટે સિમ્બોલ સ્વરૂપે d. તો બીજું પદ આપણે a વત્તા d લખી શકાય. હવે ત્રીજું પદ મેળવવું છે તો ત્રીજું પદ બીજા પદમાં 2 ઉમેરો. અહીંયા 4 માં તમે ફરીવાર 2 ઉમેરો એટલે તમને ત્રીજું પદ મળે. હવે બીજું પદ હતું a વત્તા d જે આપણે અહીંયા લખ્યું છે એમાં હું ફરીવાર d ઉમેરું. આ તો બીજું પદ છે એમાં ફરીવાર d ઉમેરું એટલે આપણું ત્રીજું પદ તૈયાર થાય. એ થાય a વત્તા d વત્તા d 2d. હવે ત્રીજું પદ 6 છે. આ 6 માંથી 8 મેળવવા હોય તો એમાં ફરીવાર d ઉમેરવા પડે. ફરીવાર d ઉમેરો એટલે કે ત્રીજું પદ હવે હતું આપણી પાસે a વત્તા 2d. આ ત્રીજું પદ હતું. આ પહેલું છે, આ બીજું છે, આ ત્રીજું છે. એની અંદર ફરીવાર d ઉમેરો 2d વત્તા d તો a વત્તા 3d. એટલે હવે તમને એક ચોક્કસ પેટર્ન ખ્યાલ આવશે કે ભાઈ કોઈ પણ સમાંતર શ્રેણીને લખવી હોય તો a વત્તા d, a વત્તા 2d, a વત્તા 3d, a વત્તા 4d આવી રીતે તમે લખી શકો. a વત્તા 4d અને ડોટ 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 નોટ આવી રીતે તમે ઘણા બધા પદ આગળ લખી શકો. હવે પ્રથમ પદ a છે, બીજું પદ a વત્તા 2d છે, ત્રીજું પદ પ્રથમ પદ a, બીજું પદ a વત્તા d, ત્રીજું પદ a વત્તા 2d, ચોથું પદ a વત્તા 3d.
આવી રીતે છે. હવે પદને દર્શાવવાનો સિમ્બોલ તો પ્રથમ પદને તમે a વડે દર્શાવી શકો અથવા a1 વડે પણ દર્શાવી શકો. બીજા પદને a2 વડે દર્શાવશું આપણે. બીજા પદને a2 વડે, જે આપણી પાસે થશે a પ્લસ b. પછી ત્રીજા પદને a3 વડે દર્શાવશું a પ્લસ 2d. ચોથા પદને a4 વડે દર્શાવશું a પ્લસ 3d. આવી રીતે મને આગળ કોઈ પણ પદ લખવાનું કે ભાઈ કોઈ સમાંતર શ્રેણી છે, એના પહેલા બે પદ આપેલા છે, તો ત્રીજું, ચોથું અને પાંચમું પદ લખો. પહેલા બે પદ આપેલા છે, ત્રીજું, ચોથું અને પાંચમું પદ લખો. a5 તો a વત્તા 4d થાય. એટલે કે આ ત્રણ પદ તમે, આ બે પદ આપેલા હોય તો આ તમે મેળવી શકો. કઈ રીતે? આપણે હમણાં ઉદાહરણ જોયું. તમારે સિમ્પલ a અને d ની કિંમત જ મૂકવાની છે. તો હવે પછીનો જે સ્વાધ્યાય 5.1 છે ગુજરાત બોર્ડના સિલેબસ પ્રમાણે, એની અંદર કઈ પ્રકારના દાખલા છે? તો પહેલું છે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસો. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસો. એક આ પેટર્ન છે. અને બીજી પેટર્ન મેં તમને કીધી, પેલા બે પદ આપેલા હોય અને એના આધારે તમારે આગળના પદ શોધવાના હોય. એટલે કે સમાંતર શ્રેણીના ખૂટતા પદ શોધો. સમાંતર શ્રેણીના આગળના પદ મેળવો. આ બે પદ્ધતિ આધારિત હવે પછીના દાખલા છે. તો આપણે જે ચર્ચા કરી એ આ પ્રમાણે હતી. સમાંતર શ્રેણી કોને કહેવાય? સમાંતર શ્રેણીના સંકેતો કયા છે? સમાંતર શ્રેણી ચકાસવી હોય તો શું ધ્યાનમાં રાખવું? બહુ સરળ અને ઈઝી ચેપ્ટર છે, એટલે આપણે અહીંથી શરૂઆત કરી છે. હવે પછી આપણે આના આગળ દાખલા તરફ આગળ વધીએ છીએ. સ્વાધ્યાય 5.1 રકમ પ્રમાણે ક્રમમાં જ આપણે દાખલા સોલ્વ કરતા જઈશું. ક્લિયર? હવે આગળ સ્વાધ્યાય 5.1 ની અંદર પહેલો જે પ્રશ્ન છે, એક પરિસ્થિતિ આપેલી છે. પરિસ્થિતિના આધારે સંખ્યાઓની શ્રેણી બને છે, સમાંતર શ્રેણી છે કે નહીં આપણે ચેક કરવાનું છે. પરિસ્થિતિ એટલે કેવી પરિસ્થિતિ? આપણે હમણાં અગાઉ ચર્ચા કરી હતી કે લોકડાઉનના દિવસો હતા, 21 દિવસ, 18 દિવસ, 15 દિવસ, 12 દિવસ. એ લોકડાઉનની એક પરિસ્થિતિ હતી. એમ આપણને અહીંયા અલગ અલગ પરિસ્થિતિ આપી છે દરેક પ્રશ્નની અંદર. આપણે દરેક પરિસ્થિતિના આધારે સંખ્યાઓ મેળવવાની છે. એ સંખ્યાની જે શ્રેણી બને છે એ સમાંતર છે કે નહીં આપણે ચકાસવાનું છે. તો પહેલી પરિસ્થિતિ એવી છે કે ટેક્સીનું ભાડું, પ્રથમ કિલોમીટરનું ભાડું 15 રૂપિયા છે અને પછી વધારાના પ્રત્યેક કિલોમીટર દીઠ 8 રૂપિયા છે. હવે પરિસ્થિતિ આવી છે, ટેક્સીનું ભાડું છે. ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટરના 15 રૂપિયા છે અને દરેક એની પછીના કિલોમીટરના 8 રૂપિયા છે. પ્રથમ કિલોમીટરના 15 રૂપિયા અને પછી વધારાના દરેક કિલોમીટરના 8 રૂપિયા છે. તો કોઈ મુસાફર ટેક્સીમાં બેસે, એ 10 કિલોમીટર મુસાફરી કરે, 15 કિલોમીટર કરે, 9 કિલોમીટર, દરેક મુસાફર અલગ અલગ કિલોમીટરની મુસાફરી કરશે તો એના ભાડાથી જે સંખ્યાઓ ભાડું ચૂકવવાથી જે બને છે એ શ્રેણી સમાંતર છે કે નહીં આપણે ચેક કરવાનું. ધારો કે હું ટેક્સીની અંદર બેઠો, મારે 1 જ કિલોમીટરની મુસાફરી કરવી હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે, અંતર 1 જ કિલોમીટર છે, તો પ્રથમ કિલોમીટરનું ભાડું કેટલું થશે? 15 રૂપિયા. તો પ્રથમ કિલોમીટરનું ભાડું ₹15. આ તો આપણને રકમમાં જ આપેલું છે. હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે, 2 કિલોમીટરની મુસાફરી છે. ભાડું કઈ રીતે લેવાશે એ આપણે જોઈએ. તો 2
કિલોમીટરનું ભાડું. હવે 2 કિલોમીટરનું ભાડું કઈ રીતે ગણશું? તો કે પ્રથમ કિલોમીટરના 15 રૂપિયા છે, એટલે 15, અને પ્રથમ કિલોમીટર પછીનું જે કંઈ પણ આવે, એટલે કે પ્રથમ કિલોમીટર કપાઈ ગયા પછી જેટલા કિલોમીટર કપાય એમાં પ્રત્યેક કિલોમીટરના 8 રૂપિયા ગણવા. એટલે કે 15 વત્તા 8, આ 8 2 કિલોમીટરમાંથી બીજા કિલોમીટરના છે, આ 15 2 કિલોમીટરમાંથી પહેલા કિલોમીટરના છે. તો 15 અને 8 નો સરવાળો કરો તો સરવાળો કેટલો થશે? રૂપિયા 23. ધારો કે 3 કિલોમીટરનું ભાડું આપણે ગણવું છે. તો પહેલા કિલોમીટરના 15, બીજા કિલોમીટરના 8, પછીના ત્રીજા કિલોમીટરના 8, એટલે 15, 8, 8, 23 ને 8, 31. તો ત્રીજા કિલોમીટરના પૈસા થશે રૂપિયા 31. અહીંયા રૂપિયા 31. ધારો કે કોઈ મુસાફર 4 કિલોમીટરની મુસાફરી કરે છે, તો 4 કિલોમીટર નું ભાડું, તો 4 કિલોમીટરનું ભાડું 15, પહેલા કિલોમીટરનું, બીજાનું 8, ત્રીજાનું 8, ચોથાનું 8, એટલે કુલ સરવાળો થશે રૂપિયા 39. એટલે આવી રીતે 5, 6, 7, 8 દરેક માટે ગણી શકાય. હવે એના માટે આપણે ન ગણતા આ સંખ્યાથી બનતી શ્રેણી છે એ અહીંયા આપણે લખીએ. સંખ્યાથી બનતી શ્રેણી કઈ છે? પહેલા કિલોમીટરના 15 જે અહીંયા હું લખું છું, બીજા કિલોમીટરના 23 જે અહીંયા હું લખું છું, ત્રીજા કિલોમીટરના 31, 39, અને હું આ ડોટ 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 કરું છું. એનો અર્થ એ થાય કે આવી રીતે શ્રેણી આગળ વધે છે. આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે જોઈએ. સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસવા માટેની પદ્ધતિ બાદબાકી કરતા જાઓ, બાદબાકી સરખી આવે તો સમાંતર કહેવાય. હવે 15 અને 23, તો બેયની બાદબાકી કરો, 23 માંથી 15 જાય, 8 વધે. ફરીવાર 23 અને 31 ની બાદબાકી કરો, 31 માંથી 23 જાય, 8 વધે. 39 અને 31 ની બાદબાકી કરો, 8. એટલે દરેક વખતે આ બાદબાકી અચળ રહે છે. એટલે આ જે શ્રેણી બની છે એ સમાંતર શ્રેણી કહેવાય. એટલે આપણે એવું લખી શકીએ કે ભાઈ આપેલ પરિસ્થિતિ સમાંતર શ્રેણી બનાવે છે. એટલે આ આપણો જવાબ થશે. ઓકે. હવે બીજી પરિસ્થિતિ આ રીતે છે કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ શું રકમ છે જોઈએ. આ દાખલામાં ફરીવાર જોઈ લેજો કે ટેક્સીનું ભાડું 15 કિલોમીટર, પછીનું ભાડું પ્રત્યેક કિલોમીટર માટે 8 રૂપિયા. તો દરેક કિલોમીટરથી ભાડાની શ્રેણી આ રીતે બને છે અને એના કારણે જે શ્રેણી બને છે એ સમાંતર શ્રેણી છે. હવે પછીનો દાખલો ખાસ સમજવા જેવો છે. એક નળાકાર છે, નળાકારમાં અમુક હવા ભરેલી છે. હવે એકવાર પંપથી હવા કાઢો એટલે ચોથા ભાગની હવા બહાર નીકળે. એટલે હું સૌપ્રથમ ધારી લઉં. બીજો દાખલો છે, ધારો કે નળાકારમાં V જેટલી હવા છે. V એટલા માટે કારણ કે હવા કેટલી ભરાય એના ઘનફળ જેટલી. ઘનફળનું અંગ્રેજીમાં નામ વોલ્યુમ, વોલ્યુમના આધારે. હવે નળાકારમાં V જેટલી હવા છે. એકવાર પંપ શરૂ કરીને બંધ કરું એટલે ચોથા ભાગની હવા બહાર નીકળે છે. તો પ્રથમ વખત બહાર નીકળતી હવા. હવે હું તમને સિમ્પલ ઉદાહરણ કહું. એક તપેલીમાં 10 ચોકલેટ હતી, કેરી રાખી, કારણ કે કેરીની સીઝન છે, કેરી બહુ યાદ આવતી છે. એક તપેલીમાં 10 ચોકલેટ હતી, સોરી 10 કેરી હતી. એમાંથી હું 2 કેરી ખાઈ ગયો તો કેટલી વધી? 8, કારણ કે તમે બાદબાકી કરી. એક તપેલીમાં 10 કેરી હતી, એ 10 માંથી બીજા ભાગની કેરી હું ખાઈ ગયો તો કેટલી કેરી વધે? ભાગની. ભાગની એટલે ભાગાકાર કરવાનો.
કેટલામાં ભાગની કીધી? બીજો ભાગ. 10 નો બીજો ભાગ 5 થાય, કારણ કે 10 ભાગ્યા 2 5, એટલે 5 વધે. એવી જ રીતે અહીંયા પ્રથમ વખત બહાર નીકળતી હવા, રકમમાં લખ્યું છે એકવાર પંપ શરૂ કરીને બંધ કરો એટલે ચોથા ભાગની હવા બહાર નીકળે. હતી કેટલી? 10. ખાધી કેટલી? બીજા ભાગની, ભાગ્યા 2 5. હતી કેટલી હવા? 20. પહેલી વખત કેટલી નીકળી? ચોથા ભાગની, તો 20/4. ચોથો ભાગ ભાગ્યા 4, બીજો ભાગ ભાગ્યા 2, ત્રીજો ભાગ ભાગ્યા 3. જે પ્રમાણે આવે એ પ્રમાણે ભાગાકાર કરવો. હવે પ્રથમ વખત બહાર નીકળતી હવા V/4. હવે ફરીવાર ઉદાહરણ લઉં. 10 કેરી હતી, 2 કેરી ખવાઈ ગઈ. કેટલી કેરી વધી? સિમ્પલ છે, 8. હવે એવું જ લોજિક અહીંયા લગાડીએ. V હવા હતી, V/4 હવા બહાર નીકળી ગઈ. કેટલી વધી? કઈ રીતે ખબર પડે? આ V માંથી V/4 બાદ કરવાના. તમને પૂછ્યું તો 10 કેરી માંથી 2 ખવાઈ ગઈ, વધી કેટલી? તમે જવાબ આપ્યો 8. કઈ રીતે આપ્યો? કુલ માંથી જેટલી ખવાઈ ગઈ એટલી મેં બાદ કરી. તો કુલ માંથી જેટલી નીકળી ગઈ એની બાદબાકી બાકી રહી ગઈ હવા આપી. તો નળાકારમાં બાકી હવા બરાબર V-V/4. તો આના છેદમાં કઈ નથી, એક લસા લઈને સાદુરૂપ આપો તો 4V-V/4 એટલે કે 3V/4. એટલે કેટલી હવા નળાકારમાં હજી છે? પહેલી વાર પંપ શરૂ કરી બંધ કર્યો, હવા બહાર નીકળી ત્યાર પછી. હવે બીજી વખત બહાર નીકળતી હવા, બીજી વખત બહાર નીકળતી હવા 10 કેરી હતી, 2 ખવાઈ ગઈ, 8 વધી. હજુ 2 ખવાઈ ગઈ તો 8 ને 8 નો રહે, કારણ કે 8 હતી એમાંથી 2 ખવાઈ ગઈ તો 6 વધી. V હતી, V/4 નીકળી, 3V/4 વધી. હજી પંપ શરૂ કરો એટલે બહાર કેટલી નીકળે? ચોથા ભાગની, તો કે 3V/4/4. જે વધી છે એનો ચોથો ભાગ, જે વધી છે એનો ચોથો ભાગ. તો 3V અંશનો છેદમાં જાય, ચોકે ચોકે 8 થાય ને, ચોકે ચોકે 16. તો 3V/16, 3V/16 એટલી હવા બીજી વખત પંપ દ્વારા બહાર નીકળી. હવે બાકી રહેતી હવા 10 કેરી, 2 ખવાઈ ગઈ, 8 વધી. હજી 2 ખવાઈ ગઈ, 6 વધી. એટલે 8 માંથી 2 બાદ કર્યા. પહેલી વખતની હવા બહાર નીકળી ગઈ હતી ત્યારે એટલી વધી હતી. બીજી વખતની એટલી હવા નીકળી. 8 કેરી માંથી 2 કેરી ખવાઈ ગઈ. એટલી હવા હતી એમાંથી એટલી હવા નીકળી ગઈ. તો બાદબાકી કરો. 3V/4 - 3V/16. લસા લ્યો, 16 લસાઓ છે, અહીંયા 4 વડે ગુણાશે. 12V - 3V, 12V માંથી 3V જાય, 9V/16. આ હવા બીજી વખત નળાકારમાંથી હવા બહાર કાઢ્યા પછીની છે. હવે આનાથી બનતી શ્રેણી જોઈએ. પેલા કેટલી હવા હતી? તમે અહીંયા બી હવા લખી છે. પછી બહાર નીકળી ગયા પછી કેટલી વધી? 3V/4. બીજી વખત બહાર નીકળ્યા પછી કેટલી વધી? 9V/16. હવે તમે નોર્મલ લોજિક વિચારો, આ સમાંતર શ્રેણી છે કે નહીં? તો આમાંથી આ બાદ કરો, સાથે ટ્રાય કરજો. આમાંથી આ બાદ કરો, બાદબાકી સરખી નહીં આવે. બહુ સિમ્પલ દેખીતું છે કે બાદબાકી સરખી આવશે નહીં. એટલે આ આપેલ પરિસ્થિતિ સમાંતર શ્રેણી બનાવતી નથી. એટલે આપણે આવું લખી શકીએ, આપેલ પરિસ્થિતિ સમાંતર શ્રેણી બનાવતી નથી. તો આ રીતે હવાનો દાખલો સોલ્વ થશે. ખરેખર માહિતી માટે કહું છું, આ શ્રેણી છે એ ખરેખર સમગુણોત્તર શ્રેણી છે.
ખરેખર જે અત્યારે ભણવાની નથી, પણ ખાલી માહિતી આપું છું. આ સમગુણોત્તર શ્રેણી છે, 11 સાયન્સમાં આના વિશે માહિતી આવે છે. તો આ રીતે ફરીવાર એક્સપ્લેન કરું. વી હવા હતી, પહેલી વાર હવા બહાર નીકળી V/4, ચોથા ભાગની નીકળે છે દર વખતે V/4 નીકળે, બાદ બાકી 3V/4 હવા આ વધી, 6 કેરી વધી, એમાંથી હજી 2 ખાઈ ગયો, 8 કેરી વધી, તેમાંથી હજી 2 ખાઈ ગયો, 6 વધી, આ 8 કેરી છે, આ ખવાઈ ગયેલી કેરી છે. આ બેની બાદબાકી કરો એટલે તમને બાકી રહેલી કેરી એટલે કે બાકી રહેલી હવાનું પ્રમાણ મળે. 3 સંખ્યા હવાનું પ્રમાણ મેળવું, એને લખી ચેક કરો, બાદબાકી કરજો. બાદબાકી સરખી નહીં આવે એટલા માટે આ શ્રેણી સમાંતર શ્રેણી. તો આ રીતે સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક થશે. હવે એના પછીની ત્રીજી પરિસ્થિતિ છે ખોદકામનો દાખલો છે કે ભાઈ એક કૂવો ખોદવાનો છે, ઉનાળો છે તો હવે જરૂર પડશે ને, તો કૂવો ખોદવાનો છે. ખોદકામ માટેનો ખર્ચ 1 મીટર ખોદવાના 150 રૂપિયા છે. ત્રીજો દાખલો, પ્રથમ મીટરના રૂપિયા 150, પછી દરેક મીટરના બીજા મીટરથી દરેક મીટરના રૂપિયા 150 અને દરેક મીટરના એક્સ્ટ્રા 50 રૂપિયા થાય છે. ધારો કે 1 મીટર ખોદવું હોય તો 1 મીટરનો ખર્ચ બરાબર રૂપિયા 150. બીજા મીટરનો ખર્ચ, બીજા મીટરનો એટલે આપણે 2 મીટર કૂવો ખોદવો હોય તો પ્રથમ મીટરના 150, બીજા મીટરના 50, તો સરવાળો થશે 200 રૂપિયા. દાખલો ટેક્સી જેવો જ છે. પછી ત્રીજા એટલે કે 3 મીટરનો ખર્ચ, પહેલા મીટરના 150, બીજા મીટરના 50 અને ત્રીજા મીટરના 50, એટલે સરવાળો થશે કુલ 250 રૂપિયા. એટલે આ રીતે શ્રેણી જે બને છે એને અહીંયા લખીએ તો 150, 200, 250. તો આવી રીતે આ સંખ્યાઓ આગળ વધશે. તમે જોઈ શકો છો, દેખીતું છે કે દરેકની બાદબાકી 50-50 રહે છે. એટલે આપેલ પરિસ્થિતિ સમાંતર શ્રેણી બનાવે છે. આપેલ પરિસ્થિતિ સમાંતર શ્રેણી બનાવે છે. એના પછીની પરિસ્થિતિ છે કંઈક આ રીતે, 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ 10,000 મૂકેલ હોય. હવે ચોથા દાખલાની અંદર વાર્ષિક વ્યાજ દર આપણને ખબર છે કે R વડે લખાય છે 8%. મુદ્દલનો સંકેત છે P, 10,000 વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ દર છે. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું સૂત્ર I બરાબર P કૌંસમાં 1+R ના છેદમાં 100 ની n ઘાત. આ ચક્રવૃદ્ધિ વ્યાજ દર શોધવાનું સૂત્ર છે. હવે આ જેવો રૂપિયા મૂકો, આજથી બરોબર 1 વર્ષ પછી મને જે રકમ મળે એ વ્યાજ સાથે મળે. એટલે હું પેલા વ્યાજ ગણું તો અહીંયા બાજુમાં લખું છું પ્રથમ વર્ષનું વ્યાજ શોધવાનું સૂત્ર આ છે. કિંમત મૂકો, P ની કિંમત છે 10,000, 1+R, R છે 8 છેદમાં 100 ની 1 ઘાત. એ કેટલા માટે? કારણ કે પહેલા વર્ષનું છે તો એટલું વ્યાજ મળશે. આને હું સરળ રીતે લખું તો 10,000 ગુણ્યા 8 ના છેદમાં 100 એટલે 0.08 થાય. સરવાળો કરો 10,000 ગુણ્યા 1.08, 1 વત્તા 0.08, 1.08. આ પ્રથમ વર્ષનું વ્યાજ છે. તો પ્રથમ વર્ષના અંતે મળતી રકમ આપણને ખાતામાં જમા થતી રકમ ઉપર, એટલે રકમ કુલ કેટલી મળે આપણને વ્યાજ સાથે, તો પ્રથમ વર્ષની રકમ અહીંયા હું લખું છું પ્રથમ વર્ષની રકમ તો કેટલી થાય તો કે મુદ્દલ અને વ્યાજનો સરવાળો કરો. વ્યાજ 10,000
ગુણ્યા 1.08 આ બેયનું સાદુરૂપ આપો એટલે પ્રથમ વર્ષની કિંમત મળે. આપણે સાદુરૂપ આપવાની જરૂર નથી. મૂળ મુદ્દલ એટલી મૂકેલી હતી, પ્રથમ વર્ષની રકમ એટલી મળી. હવે બીજા વર્ષની ગણતરી કરીએ. તો બીજા વર્ષની ગણતરી માટે પેલા વ્યાજ ગણવું પડશે. વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ છે. ચક્રવૃદ્ધિ વ્યાજનો અર્થ તમને બધાને ખૂબ સારી રીતે ખબર છે. વ્યાજનું વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય. હવે બીજા વર્ષનું વ્યાજ તો બીજા વર્ષમાં અહીંયા બગડો આવી જશે તો 10,000 1.08 નો વર્ગ. હવે બીજા વર્ષની રકમ આ પહેલા વર્ષના અંતની રકમ છે એની અંદર ઉમેરો એટલે કે 10,000 વત્તા 10,000 1.08 નો વર્ગ. આ બીજા વર્ષની રકમ થશે વ્યાજ સાથે. હવે તમે શ્રેણી લખો 10,000 1.08 10,000 1.08 નો વર્ગ. તમે બાદબાકી કરો તો અહીંયા આ શ્રેણી સમાંતર શ્રેણી બનશે નહીં. બાદબાકી સાથે ટ્રાય કરજો. આમ બેની બાદબાકી, આ બેની બાદબાકી, તો આ બાદબાકી સરખી રહેશે નહીં એટલે એ શ્રેણી સમાંતર શ્રેણી થતી નથી. એટલે આ જે વ્યાજની પરિસ્થિતિ છે એ સમાંતર શ્રેણી બનાવશે નહીં. ક્લિયર? નમસ્કાર મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 5.1 ના બીજા ક્વેશ્ચન થી આગળ વધીએ. રકમ આ રીતે છે કે તમને અલગ અલગ 5 દાખલા આપ્યા છે. અહીંયા મેં 4 લખેલા છે. એમાં દરેક રકમની અંદર એ અને ડી આપેલા છે. એ એટલે પ્રથમ પદ, ડી એટલે સામાન્ય તફાવત. એ અને ડી આપેલા છે અને એ અને ડી પરથી એની પછીના 4 પદ લખવાના છે. એટલે મેં અહીંયા ટેબલ સ્વરૂપે લખ્યા છે કે 4 પહેલું પદ આપેલું છે, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. આ 4 અલગ અલગ રકમ છે 5. અહીંયા લખી છે 4. બીજું, ત્રીજું, ચોથું, પાંચમું એના પછીના 4 પદ લખવાના છે. તો આપણે સમાંતર શ્રેણીનું સામાન્ય સ્વરૂપ હમણાં જ જોયું છે કે પ્રથમ પદને એ લખાય, બીજા પદને a વત્તા d લખાય, ત્રીજા પદને a વત્તા 2d, ચોથા પદને a વત્તા 3d. આવી રીતે તમે લખી શકો. તો આ જે લખ્યા છે એના આધારે આ બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું પદ લખેલું છે. હવે a બરાબર 10 છે, d બરાબર 10 છે, તો a વત્તા d કરો તો બીજું પદ કેટલું થાય? 20. a વત્તા 2d, d ની કિંમત 10, 10 × 20, 20 ને 10 30. આના આધારે તમે આગળની શ્રેણી લખી શકો. આગળનું પદ હશે 40 50. અહીંયા -2 એ d છે 0 તો -2 વત્તા 0, -2 વત્તા 0, 0 ઉમેરો એટલે જવાબ કેટલો આવશે? -2. હવે અહીંયા d 0 છે એટલે અહીંયા દર વખતે સંખ્યા કેવી રહેશે? -2. કારણ કે d 0 છે, 0 સાથે ગમે સંખ્યા ગુણો, જવાબ કેટલો આવે? 0. એના પછીનું છે -1.25 -0.25. અહીંયા a -1.25, d -0.25. એટલે અહીંયા આ રીતે પરિસ્થિતિ થશે -1.25 પ્લસ -0.25 પ્લસ માઇનસ માઇનસ થશે. એટલે અહીંયા હું રફ કરી અને -0.25 લખું છું. -1.25 -0.25 એટલે -1.5. d -0.25 છે એટલે આગળની સંખ્યા શું થાય? -1.5 -0.25 એટલે -1.75 સરવાળો થશે. કારણ કે બંને દિશાની સરખી છે. આગળની સંખ્યા -1.75 -0.25 એટલે કે -2 અને અંતિમ સંખ્યા થશે -2.25. કારણ કે ફરીવાર 0.25 ઉમેરવાના છે. એટલે દરેકમાં 0.25 ઉમેરતા જાઓ એટલે તમને આગળની સંખ્યા મળશે. -1 અને 1/2 તો સરવાળો કરો. -1 વત્તા 1/2 તો જવાબ આવે -1/2. એ સંખ્યામાં ફરીવાર 1/2 ઉમેરો એટલે અહીંયા થઈ જાય 0.
ફરીવાર આ 0 ની અંદર 1/2 ઉમેરો એટલે જવાબ આવે 1/2. હજી આગળ 1/2 ઉમેરો તો જવાબ થઈ જાય 1. એટલે આ એની પછીના 4 પદ છે. જે દાખલો છે જાતે ટ્રાય કરજો. અને ત્રીજો પ્રશ્ન છે અને ચોથો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન આ રીતે છે: સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત મેળવો. હવે પછીના બે પ્રશ્નો છે એ ખૂબ જ સરળ છે. હું દરેકની હિન્ટ આપું છું, તમારે જાતે ટ્રાય કરવાના છે. નો ખ્યાલ આવે તો તમે મને સંપર્ક કરજો. મારો નંબર બધા પાસે હશે. એટલે સરળ છે ખૂબ જ. પ્રશ્ન આવો છે ક્વેશ્ચન નંબર 3 ની અંદર કે સમાંતર શ્રેણી આપેલી છે, પહેલું પદ અને સામાન્ય તફાવત મેળવવાનો છે. તો પહેલી સમાંતર શ્રેણી આ રીતે છે કે 3, 1, -1 અને -3. હવે આપણને ખબર છે પહેલી સંખ્યા હોય એ આપણા માટે શું થાય? પહેલું પદ. તો a બરાબર 3. હવે d બરાબર બીજું પદ માઈનસ પહેલું પદ થાય. d બરાબર બીજું પદ માઈનસ પહેલું પદ. તો 1 માંથી 3 જાય એટલે -2. તો આપણને a કેટલા મળ્યા? 3. અને d કેટલા મળ્યા? -2. તો આ બે વસ્તુ આપણે મેળવવાની છે. તો પ્રશ્ન 3 ની અંદર આવી રીતે અલગ અલગ 5 શ્રેણી આપેલી છે. એના માટે a અને d મેળવવાના છે. મેળવી શકશો? તો ટ્રાય કરજો. કદાચ અપૂર્ણાંક અને પોઈન્ટ વાળા દાખલા પણ છે. જો એમાં ભૂલ ન પડે, જવાબ ખોટા ન પડે, એના માટે એક રસ્તો છે. ગણતરી કરતી વખતે ખાસ ધ્યાન આપજો, ગણતરીમાં કોઈ પ્રકારની ભૂલ ન થાય. અને ક્વેશ્ચન 4 પણ ખૂબ જ સરળ છે કે અલગ અલગ શ્રેણી આપેલી છે. કુલ આપણી ચોપડીની અંદર 15 શ્રેણી છે. કુલ 15 શ્રેણી આપેલી છે. દરેક માટે એક જ વસ્તુ ચકાસવાની છે કે સમાંતર છે કે નહીં. સમાંતર છે કે નહીં. તો સમાંતર શ્રેણી હોવાની શરત આપણને ખબર છે કે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત કેવો હોવો જોઈએ? સરખો. બીજામાંથી પહેલું બાદ કરો, ત્રીજામાંથી બીજું બાદ કરો, ચોથામાંથી ત્રીજું બાદ કરો. આ બધા પદનો તફાવત સરખો આવવો જોઈએ. તો આપણે કરવાનું એક દાખલા માટે કરું છું, બાકી બધા માટે તમારે એ રીતે કરવાનું છે. તો પહેલી શ્રેણી આપેલી છે 2, 4, 8 અને 100. હવે આપણે બાદબાકી ચકાસવાની છે. બાદબાકી ચકાસવાની છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા પહેલું પદ a બરાબર હું 2 લખું તો d 4 - 2 બરાબર 2. આ બે મેળા. આપણી શરત એવી છે કે તફાવત સરખો રહેવો જોઈએ. એટલે આ એક d ના આધારે તમારે જવાબ આપવાનો નથી. તમારે હજી એક વખત d ચકાસવાનો છે. કઈ રીતે? બીજામાંથી પહેલું બાદ કર્યું, હવે તમે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો. 8 - 4 જવાબ કેટલો આવે છે? 4. તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ જે બાદબાકી છે, સામાન્ય તફાવત સરખો રહેતો નથી. એટલા માટે આ શ્રેણી છે તો અહીં આપણે લખી શકીએ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. આ રીતે સમાંતર શ્રેણી છે કે નહીં ચેક થશે. જો આ સંખ્યા સરખી આવે તો એ સમાંતર શ્રેણી કહેવાય. બે વખત ચેક કરવું. એક જ વખત ડી મેળવ્યા પછી ડાયરેક્ટ કહી દેવું નહીં. બીજું પહેલું પદ બાદ કરીને ચકાસો, ત્રીજું અને બીજું પદ બાદ કરીને ચકાસો. એટલે આ રીતે ક્રમિક પદો ચકાસો બાદબાકી એટલે તમને ખ્યાલ આવશે. બીજી શ્રેણી છે એ આ રીતે છે. હજી એક ઉદાહરણ લઈ લઉં છું તો ઝડપથી ખ્યાલ આવશે. 2, 5/2, 3, 7/2. આ રીતે. હવે આની બાદબાકી આપણે લઈએ તો a બરાબર 2 છે, d બરાબર છે બીજું પદ 5/2 - 2 તો 2 દુ 4 એટલે કે 5 માંથી 4 જાય એટલે કે 1/2. બાદબાકી 1/2. હજી આપણે d ચકાસીએ તો d બરાબર બીજામાંથી પહેલું બાદ કર્યું, હવે ત્રીજામાંથી બીજું બાદ કરો તો 3 - 5/2 તો 3 દુ 6, 6 - 5/2
તો ફરીવાર જવાબ આવ્યો 1/2. અહીંયા પણ જવાબ આવ્યો તો 1/2. અહીંયા પણ જવાબ આવ્યો તો 1/2. જવાબ સરખો આવ્યો, બાદબાકી સરખી આવ્યો. એટલા માટે અહીંયા નીચે લખી દેવાનું કે સામાન્ય તફાવત સરખો હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. એટલે આવી ટોટલ 15 શ્રેણી આપેલી છે ક્વેશ્ચન 4 ની અંદર. એમાંથી 2 ઉદાહરણ કર્યા છે. આવી જ શ્રેણીઓ છે. આના આધારે એટલે કે આની જેમ જ તમારે સોલ્વ કરવાની છે. એટલે કે સ્વાધ્યાય 5.1 તમારો અહીંયા પૂર્ણ થઈ જશે. 5.1 ની માહિતી છે સમાંતર શ્રેણી કોને કહેવાય, કઈ રીતે ચકાસાય અને કઈ રીતે બને છે. આ વસ્તુની સમજ આની અંદર મેળવવાની હતી. હવે પછી આપણે આગળના સ્વાધ્યાય 5.2 ની થિયરી, સૂત્રો અને દાખલાની માહિતી આગળના લેક્ચરમાં મેળવીશું. ત્યાં સુધી આનો અભ્યાસ કરજો અને આની સાથે એક આની જેવા જ દાખલા ચોપડીની બહારના આવશે એ સોલ્વ કરજો. સાથે જવાબો હશે જેથી તમે ચકાસી શકો. ઘરે રહો, સુરક્ષિત રહો.